નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો ફાઇનલ આન્સર કી છે તેમની અંદર હવે ફરી વખત સુધારો થશે અને ફાઇનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને ફરી વખત વાંધા અરજીઓ મંગાવવામાં આવશે। તેમના માટે નવી લિંક ઓપન કરવામાં આવશે અને તેમને ધ્યાનમાં રાખીને જ ફાઇનલ પરિણામની વાત કરીએ તો થોડું મોડું આવી શકે છે। જે આ મિત્રો વન રક્ષકને લગતી તદ્દન નવી માહિતી છે। ખાસ જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં વાત કરીએ તો આ માહિતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવી। તે જણાવે છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, વન રક્ષકની પરીક્ષાની જે પ્રસિદ્ધ કરેલી ફાઇનલ આન્સર કી છે તેમની સામે રજૂઆતો વાંધા અરજીઓ આવેલી છે, જે લગભગ મહદઅંશે સાચી પણ જણાય છે। તેથી ફરી એકવાર ફાઇનલ આન્સર કી સામે ઓનલાઈન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે લિંક ખોલવામાં આવશે। જ્યાં મિત્રો વાત કરીએ તો પહેલાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ હતી અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ઉમેદવાર મિત્રોને વાંધા વચકા જણાતા હતા તેવા ઉમેદવાર મિત્રો વાંધા અરજીઓ કરી શકતા હતા। પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ત્યારબાદ પણ ઘણા ઉમેદવાર મિત્રોને એવું લાગતું કે ફાઇનલ આન્સર કીની અંદર પણ સુધારા વધારા થવાના શક્યતા ઘણી છે। એટલે કે ફાઇનલ આન્સર કીની અંદર પણ ઘણા પ્રશ્નોની અંદર ઘણા જવાબોની અંદર વિસંગતતા છે। તો તેમને ધ્યાનમાં રાખીને જ હસમુખ પટેલ સાહેબ કહે છે કે જે રજૂઆતો વાંધા અરજીઓ આવેલી છે તે લગભગ મહદઅંશે સાચી જણાય છે। તેથી ફરી એકવાર ફાઇનલ આન્સર કી સામે ઓનલાઈન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે એક દિવસ માટે લિંક ખોલવામાં આવશે। અહીંયા એવું કીધું કે સોમવારે લિંક ખોલવામાં આવશે। કેટલા દિવસ માટે છે, કેટલા ટાઈમ માટે છે તેવી ચોખવટભરી વાત નથી કરી। અહીંયા કીધું કે કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થવો જોઈએ, પછી ભલે પરિણામ પ્રસિદ્ધ કરવામાં થોડો વિલંબ થાય। જે આ મિત્રો ફરી વખત વાંધા અરજીઓ મંગાવવામાં આવી, વાંધા અરજીઓ ચેક થશે અને ત્યારબાદ ફાઇનલ આન્સર કીની અંદર જો સુધારા વધારા શક્ય હશે તો નવેસરથી ફાઇનલ આન્સર કી આવશે અને ત્યારબાદ પરિણામ છે તે જાહેર કરવામાં આવી શકે છે। એટલે પરિણામની અંદર થોડો વિલંબ પણ થઈ શકે છે। જ્યાં મિત્રો આવી રીતે ફોરેસ્ટ ગાર્ડને લગતી એક મહત્ત્વની અપડેટ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે અને આ અપડેટ છે તે આજે જ 11 મે લગભગ 12 વાગ્યા આજુબાજુ આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।